જામનગર શહેરમાં અમદાવાદની જીએસટીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. એકી સાથે 25 પેઢીઓમાં ચકાસણી શરૂ કરવામાં આવી. જીએસટી વિભાગ દ્વારા ગઈકાલથી જ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એકી સાથે શહેરની 25 જેટલી પેઢીઓમાં ચકાસણી કરવામાં આવતા જ જામનગરના સીએ કલ્પેશ પેટડિયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાની આશંકાને ધ્યાને લઈને જીએસટી ટીમે આ કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદની જીએસટીની ટુકડી જામનગર પહોંચી હતી અને બ્રહ્મ એસોસિએટેડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી શરૂ થતાં જ પેઢીના સંચાલકો તાળા મારીને નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. સીએના નિવાસસ્થાને જીએસટીની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે અંદાજે 100 કરોડથી વધુના નાણાકીય વ્યવહારોની ચકાસણી થઈ રહી છે. આ કાર્યવાહી 5 દિવસ સુધી સતત ચાલે તેવી શક્યતા છે. તપાસ દરમિયાન પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓના વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા અને કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.